સમાચાર વધુ મળી રહ્યા છે। રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાબતે આ સમાચાર મળી રહ્યા છે। તમામ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા। આપને જણાવી દઈએ, CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી થશે। સમાચાર તમામ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે। કોર્ટ નંબર 1 માં ભારે ભીડ પણ જોવા મળી રહી છે। CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી થશે। 5 જજની બંધારણીય બેન્ચ આ સુનાવણી કરશે। સમગ્ર દેશની નજર આ સુનાવણી ઉપર અત્યારે મંડરાઈને જોવા મળી રહી છે। આજે માત્ર સમય મર્યાદા નક્કી કરશે CJI। રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને સુપ્રીમ કોર્ટની 5 જજની સંવિધાન પીઠ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદની ભૂમિની માલિકી હક સંબંધી વિવાદ પર સુનાવણી કરશે અને સાથે જ આપને જણાવી દઈએ, સુનાવણીની શરૂઆત થશે। 5 જજની બંધારણીય બેન્ચ આ સુનાવણી કરશે। સમગ્ર દેશની નજર આ સુનાવણી પર આજે જોવા મળશે અને આજે માત્ર સમય મર્યાદા નક્કી કરાશે। રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મામલે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ, પાછળ જ્યારે આ સુનાવણી થઈ હતી તેમાં 30 સેકન્ડમાં કોર્ટે એટલું જ કહ્યું હતું કે આ જ મામલે આગળ સુનાવણી જે થશે તે 10 જાન્યુઆરીએ થશે અને આ જે કોર્ટની કાર્યવાહી છે તે માત્ર 1 જ મિનિટ ચાલી હતી અને તે જ સમય વખતે બંને પક્ષ તરફથી કોઈ બહેસ થઈ જ ન હતી અને ફરીવાર આજની સુનાવણી પર તમામની નજર જોવા મળી રહી છે। તમામ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, અયોધ્યા વિવાદ મામલે દસ્તાવેજના જે બંડલો છે તે સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યા છે। કોર્ટ નંબર 1 માં ભારે ભીડ પણ જોવા મળી રહી છે। રામ મંદિર મુદ્દે આજે સુનાવણી નહીં થાય। 5 જજની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે। આજે માત્ર સમય મર્યાદા નક્કી કરવામાં આવશે તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે। આપને જણાવી દઈએ, સમાચાર મળી રહ્યા છે અત્યારે હાલ CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરાશે। આજે માત્ર સમય મર્યાદા નક્કી કરવામાં આવશે। આપને જણાવી દઈએ, સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના સમાચાર મળી રહ્યા છે। સુપ્રીમ કોર્ટની અત્યારે સુનાવણીની વાત ચાલી રહી છે રામ મંદિર મુદ્દે, જેમાં તમામ પક્ષકારો હાલ પહોંચી ચૂક્યા છે। રામ મંદિર મુદ્દે આજે સુનાવણી નહીં થાય। આજે માત્ર સમય મર્યાદા નક્કી કરવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। તમામ પક્ષકારો સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂક્યા છે। આપને જણાવી દઈએ, કોર્ટ નંબર 1 માં ભારે ભીડ પણ ઉમટી છે। સમગ્ર દેશની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર। આજે માત્ર સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે। આપને જણાવી દઈએ, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ 5 સદસ્યવાળી સંવિધાન પીઠ જે અન્ય સદસ્યો છે તેમાં SA બોબડે, જસ્ટિસ NV રમન, જસ્ટિસ ઉદય લલિત અને જસ્ટિસ ધનંજય ચાઈ ચંદ્રચૂડ શામેલ છે। આપને જણાવી દઈએ, આ 5 જજની ખંડપીઠ જેનું ગઠન મંગળવારે કરવામાં આવ્યું હતું અને શુક્રવારે જ જ્યારે સુનાવણી હતી ત્યારે ગોગોઈએ કહ્યું હતું કે
રાજનીતિક રીતે જોવા જઈએ તો આ સંવેદનશીલ મુદ્દો છે અને 3 જજની બેન્ચ સુનાવણી નહીં કરે ત્યારબાદ 5 જજની ખંડપીઠ કરવામાં આવી। આપને જણાવીએ, પાછળની જે સુનાવણી થઈ તેમાં 30 સેકન્ડમાં કોર્ટે એ જ કહ્યું હતું કે આ મામલે આગળ સુનાવણી 10 જાન્યુઆરીએ કરવામાં આવશે। કોર્ટની આ જે કાર્યવાહી છે તે માત્ર 1 મિનિટ સુધી ચાલી હતી અને આ દરમિયાન બંને પક્ષ તરફથી કોઈ જ બહેસ થઈ ન હતી અને ફરી એકવાર આજની સુનાવણી પર લોકોની નજર જોવા મળી રહી છે।